દાહોદના ભાટીવાડામાં બની રહેલા સોલર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે. અગમ્ય કારણોસર મોડી રાત્રે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં જ 5 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિકરાળ આગને કાબૂ લેવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસ હાથ ધર્યા હતા. આ ભયાનક આગના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેને જોતા જ આગની ભયાનકતાનો તાગ મેળવી શકાય છે. આગ એટલી વિકરાળ હતી કે સોલાર પ્લાન્ટને મોટા પાયે નુકસાન થયું હતું. દાહોદના ભાટીવાડા મુકામે એનટીપીસીની કંપનીનો જે ગોડાઉન હતો ત્યાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. ગતરોજ રાત્રિના 9 વાગ્યા સમયથી લઈને હાલ 12 કલાક વીતી ગયા છે અને 12 કલાક દરમિયાન જે ફાયર ફાઇટરની ટીમો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. પરંતુ હાલ પણ વહેલી સવાર સુધીમાં જે કહી શકાય કે થોડા જે આગના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. રાત્રિથી લઈને સવાર સુધીમાં અંદાજિત જે 50 થી 60 જેટલા ટેન્કર ફાયર વિભાગ દ્વારા ખાલી કરવામાં આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. હાલ પણ જે આગના દ્રશ્યો જોવાઈ રહ્યા છે અને આકાશમાં જે ધુમાડા ઉડતા હોય પણ નજરે પડી રહ્યા છે, ત્યારે કહી શકાય કે એનટીપીસીએલની જે સોલારની જે ગોડાઉન છે તે ગોડાઉનમાં કઈ રીતના આગ લાગ્યું તે તો હાલ અકબંધ જોવા મળી રહ્યું છે. પરંતુ રાત્રિ દરમિયાન જે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં કહી શકાય કે ગોડાઉનની અંદર જે કામ કરી રહેલા 8 જેટલા કર્મચારી અને 4 જેટલા સિક્યોરિટી જેઓને પણ બહાર રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જોકે સદભાગ્યે હાલ તો કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ આ આગ કયા કારણોસર લાગી તે દિશામાં પોલીસ દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના રૂરલ પોસ્ટ વિસ્તારના ભાટીવાડા ગામ ખાતે એનટીપીસી દ્વારા અહીંયા સોલાર પ્લાન્ટનું મોટું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સોલાર પેનલોને લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી. અત્યારે એનો જે સ્ટોક હતો ગોડાઉન, એમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાની ઘટના બની છે, જેના કારણે વિશાળ માત્રામાં આગ લાગેલી છે. દાહોદના ભાટીવાડામાં બની રહેલા સોલર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે. અગમ્ય કારણોસર મોડી રાત્રે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં જ 5 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિકરાળ આગને કાબૂ લેવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસ હાથ ધર્યા હતા. આ ભયાનક આગના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેને જોતા જ આગની ભયાનકતાનો તાગ મેળવી શકાય છે. આગ એટલી વિકરાળ હતી કે સોલાર પ્લાન્ટને મોટા પાયે નુકસાન થયું હતું. દાહોદના ભાટીવાડા મુકામે એનટીપીસીની કંપનીનો જે ગોડાઉન હતો ત્યાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. ગતરોજ રાત્રિના 9 વાગ્યા સમયથી લઈને હાલ 12 કલાક વીતી ગયા છે અને 12 કલાક દરમિયાન જે ફાયર ફાઇટરની ટીમો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. પરંતુ હાલ પણ વહેલી સવાર સુધીમાં જે કહી શકાય કે થોડા જે આગના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. રાત્રિથી લઈને સવાર સુધીમાં અંદાજિત જે 50 થી 60 જેટલા ટેન્કર ફાયર વિભાગ દ્વારા ખાલી કરવામાં આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. હાલ પણ જે આગના દ્રશ્યો જોવાઈ રહ્યા છે અને આકાશમાં જે ધુમાડા ઉડતા હોય પણ નજરે પડી રહ્યા છે, ત્યારે કહી શકાય કે એનટીપીસીએલની જે સોલારની જે ગોડાઉન છે તે ગોડાઉનમાં કઈ રીતના આગ લાગ્યું તે તો હાલ અકબંધ જોવા મળી રહ્યું છે. પરંતુ રાત્રિ દરમિયાન જે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં કહી શકાય કે ગોડાઉનની અંદર જે કામ કરી રહેલા 8 જેટલા કર્મચારી અને 4 જેટલા સિક્યોરિટી જેઓને પણ બહાર રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જોકે સદભાગ્યે હાલ તો કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ આ આગ કયા કારણોસર લાગી તે દિશામાં પોલીસ દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના રૂરલ પોસ્ટ વિસ્તારના ભાટીવાડા ગામ ખાતે એનટીપીસી દ્વારા અહીંયા સોલાર પ્લાન્ટનું મોટું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સોલાર પેનલોને લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી. અત્યારે એનો જે સ્ટોક હતો ગોડાઉન, એમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાની ઘટના બની છે, જેના કારણે વિશાળ માત્રામાં આગ લાગેલી છે.